નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઈ લર્નિંગ પ્રોગ્રામ શ્રી એસએન વિદ્યાલય વતી હું જાની વિમલભાઈ આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે આપણે મિત્રો આગળના વિડીયો લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 2 પૂર્ણ કરેલું, જેમાં છેલ્લો પ્રશ્ન તફાવત, સ્વૈચ્છિક શેર ફેરબદલી અને ફરજિયાત શેર ફેરબદલી, જેના મેં તમને 10 પોઈન્ટમાંથી તમને 6 પોઈન્ટ કીધા હતા ખાસ તૈયાર કરવાના, બરાબર? કારણ કે 3 માર્કમાં એ પ્રશ્ન એ રીતે પૂછી શકાય છે। હવે આજે આપણે ચેપ્ટર નંબર 3 ડિબેન્ચર, બરાબર, એક બીજું અગત્યનું ચેપ્ટર જે આપણે એકાઉન્ટ વિષયમાં તમને બીજા ભાગમાં ડિબેન્ચર ચેપ્ટર પણ આવે છે, જે અહીંયા થિયરિકલ બેઝ માટે આપણને ખૂબ જ ઉપયોગી છે। સૌથી પહેલાં તો આ ચેપ્ટરમાંથી કેટલો અભ્યાસક્રમ લેવાનો એની ચર્ચા કરી લઈ। તો પેજ નંબર 112 ઉપર આપને જે મુદ્દા આપેલા છે, પહેલાં હું જેટલી માહિતી આપું એટલી ટીક કરી લેશો। જેટલા મુદ્દા આ વર્ષે 30% બાદ કરેલું છે એના ઉપર આપણે ક્રોસ મારી દેશું, ચોકડી મારી દેશું। સૌથી પહેલાં પ્રસ્તાવના આપણે ધ્યાનમાં લેવાની છે, એ ટીક કરી નાખશું। ત્યારબાદ 3.1 ડિબેન્ચરની વ્યાખ્યા, એ ટોપિક આપણે લેવાનો છે। ત્યારબાદ ડિબેન્ચરના પ્રકાર આપણે ધ્યાનમાં લેવાના છે મિત્રો, 4 પોઈન્ટ, 4 પ્રકાર ધ્યાનમાં લેવાના છે। પછી ત્યારબાદ ડિબેન્ચર બહાર પાડવાની તમને વિધિ, બરાબર છે, જેના પોઈન્ટ। હવે અહીંયા પ્રશ્ન થશે કે સાહેબ આ 2 માર્કમાં પ્રશ્ન પૂછાય તો અહીંયા માત્ર આપણે વિધિના પોઈન્ટ જ લખવાના રહે, એના સિવાય બીજું દર્શાવવાનું ન રહે। ત્યારબાદ પાછળ ડિબેન્ચર હોલ્ડરના અધિકાર 3.4, ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ 3.5 અને ડિબેન્ચર ફેરબદલીની વિધિ 3.6। આ એક પણ પ્રશ્ન આ વર્ષ માટે ધ્યાનમાં લેવાના નથી। 3.4, 3.5 અને 3.6 એટલે કે ડિબેન્ચર હોલ્ડરના અધિકાર, ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ અને ડિબેન્ચર ફેરબદલીની વિધિ આ વર્ષ પૂરતા કોર્સમાંથી નીકળી જાય છે। એટલે પેજ નંબર 114 પર, બરાબર, અને 115 પર 3.4 ડિબેન્ચર હોલ્ડરના અધિકાર, એની ઉપર ચોકડી મારી દો। 3.5 ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ, એની ઉપર ચોકડી મારી દો। અને સામેના પેજ ઉપર 3.6 ડિબેન્ચર ફેરબદલીની વિધિ, એની ઉપર ચોકડી મારી દો। જ્યારે 3.7 શેર અને ડિબેન્ચર વચ્ચેનો તફાવત, હવે આના માટે કોઈ સૂચના એમાં જે પણ ભૂલ હોય નથી આપેલું, પણ આપણે અત્યારે એને તૈયાર કરવાનો છે એમ સમજી એને આપણે ટીક માર્ક કરશો, એ પ્રશ્ન આપણે ધ્યાનમાં લેવાનો છે, બરાબર? હવે એમાંથી 2 પોઈન્ટ કેવી રીતે પૂછાય એની ચર્ચા એ તફાવત વખતે હું કરીશ કે સાહેબ પોઈન્ટ તો તમને 13 આપ્યા છે, તો 13 પોઈન્ટ 2 માર્કમાં પૂછાય ના, કેવી રીતે પૂછાય એની ચર્ચા એ પ્રશ્ન વખતે હું કરીશ, બરાબર છે? તો આ પાઠમાં આપણે અભ્યાસમાં કેટલું લેવાનું છે, તો એક તો 3.1 પ્રસ્તાવના, એની સાથે 3.1 ડિબેન્ચરની વ્યાખ્યા, 3.2 ડિબેન્ચરનો પ્રકાર અને 3.3 ડિબેન્ચર બહાર પાડવાની વિધિ, અને લાસ્ટમાં 3.7 શેર અને ડિબેન્ચર વચ્ચેનો તફાવત। આટલા 4 ટોપિક આપણે ધ્યાનમાં લેવાના છે। 3 ટોપિક આપણા અભ્યાસમાંથી કાઢી નાખેલા છે, ડિબેન્ચર હોલ્ડરનો અધિકાર, ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ અને ડિબેન્ચર ફેરબદલીની વિધિ આપણે એ ધ્યાનમાં લેવાનું નથી, એની ઉપર ચોકડી મારી દેશું, બરાબર છે? તો હવે ડિબેન્ચર શબ્દ પહેલાં તો મિત્રો, ડિબેન્ચર શબ્દ આપણે ધોરણ 11થી પારિભાષિક શબ્દોથી એકાઉન્ટના પહેલા ભાગથી આપણે અભ્યાસ કરી રહ્યા છીએ। જામીનગીરીઓ, કંપની પોતાની જામીનગીરીઓ બહાર પાડે, શા માટે બહાર પાડે? તો જ્યારે કોઈ નવી કંપની છે પોતાનો ધંધો શરૂ કરવા માગતી હોય, અથવા જૂની કંપની છે પોતાના ધંધાનો વિસ્તાર કરવા માગતી હોય, ત્યારે મૂડીની જરૂર ઉદ્ભવે, નાણાંની। આ નાણાંની જરૂરિયાતને પહોંચી વળવા માટે કાં તો જો પોતાની પાસે કંપની પાસે પોતાની પૂરતી મૂડી હોય, નાણું હોય, તો પોતે પોતાની રીતે ધંધો કરે, પણ કંપની પાસે પૂરતી મૂડી ન હોય તો હવે કંપનીને મૂડીની જરૂરિયાત પૂર્ણ કરવા માટે કાં તો એ સગાવાલા મિત્ર વર્તુળ પાસેથી મૂડી ઊભી કરે, અથવા કોઈ બેંક કે નાણાકીય સંસ્થાઓ પાસેથી લોન મેળવે, અથવા આ કોઈ પણ પ્રશ્ન જ્યારે નાણાંની જરૂરિયાત પૂર્ણ કરવા માટે યોગ્ય ન જણાય ત્યારે કંપની
જામીનગીરીઓ બહાર પાડે, જેમાંની એક જામીનગીરી શેર. તો શેર વિશે આપણે ચર્ચા આગળના 2 ચેપ્ટરમાં કરી લીધી, બરાબર છે. હવે આજના આપણા ચેપ્ટરમાં ડિબેન્ચર, બરાબર, જેનો 1 માર્કમાં વિભાગ A, B માં પ્રશ્ન અને 2 પ્રશ્ન વિભાગ C માં 2 માર્કમાં પૂછાય છે, ધ્યાન રાખશો. તો અહીંયા ડિબેન્ચર અને બોન્ડ, આપણે અહીંયા ડિબેન્ચરની ચર્ચા કરવાની છે, બોન્ડની અત્યારે નહીં. તો ડિબેન્ચર એટલે શું મિત્રો? તો એની સિમ્પલ એક વ્યાખ્યા આપેલી છે કે દેવું ઊભું કરતો અને દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ. કંપની જ્યારે ડિબેન્ચર આ પ્રકારની જામીનગીરી બહાર પાડે તો કંપની અમુક નક્કી કરેલા વર્ષ માટે બહાર પાડે કે ભાઈ હું 5 વર્ષ માટે બહાર પાડું છું, 10 વર્ષ માટે બહાર પાડું છું. જે સમયગાળો પૂરો થાય તો જે લોકોએ ડિબેન્ચરમાં નાણાં રોકેલા હોય, જેને ડિબેન્ચર હોલ્ડર કહેવાય અથવા ડિબેન્ચર ધારક, આ ડિબેન્ચર હોલ્ડર કે ડિબેન્ચર ધારક એ કંપનીને નાણાં ઉછીના આપ્યા છે. પહેલાંના સમયમાં ડિબેન્ચરના બદલામાં પ્રમાણપત્ર આપવામાં આવતું અને એમાં કંપની લખીને આપતી કે ભાઈ 5 વર્ષ માટે તમે કંપનીને નાણાં ઉછીના આપેલા છે અને કંપની તમને 5 વર્ષ બાદ આ નાણાં પરત કરી દેશે અને 5 વર્ષ સુધી ડિબેન્ચર ઉપર વ્યાજ દેવાનો આવો સ્વીકાર કરે છે, માટે એને દેવું કહેવાય. સો ડિબેન્ચર ઇઝ અ લાયબિલિટી. કંપનીનું શું છે? દેવું છે, લાંબા ગાળાનું દેવું છે. મિત્રો, તમે કંપનીના વાર્ષિક હિસાબ અભ્યાસ કરશો એકાઉન્ટમાં, તો એમાં ડિબેન્ચરને લાંબા ગાળાનું દેવું કહેવામાં આવે છે. લાંબા ગાળાના ઉછીના નાણાં, બિનચાલુ દેવા, એમાં એક ટોપિક આવશે, લાંબા ગાળાના ઉછીના નાણાં, બરોબર. તો કંપની અહીંયા ડિબેન્ચર જ્યારે બહાર પાડે, જે લોકો ડિબેન્ચર ખરીદે એને ડિબેન્ચર હોલ્ડર કહેવાય. આ ડિબેન્ચર હોલ્ડર કંપનીને ઉછીના નાણાં સ્વરૂપે મૂડી આપે, નાણાં આપે છે. એટલે કંપની માટે ડિબેન્ચર એ દેવું ગણાય. કંપની માટે ડિબેન્ચર બહાર પાડીને જે મૂડી ઊભી કરી હોય એને ઉછીની મૂડી કહેવામાં આવે છે. યાદ રાખજો મિત્રો, આ ડિબેન્ચર એ કંપની માટે ઉછીની મૂડી છે અથવા ઉછીનું ભંડોળ કહેવામાં આવે છે, માટે એ કંપનીનું દેવું ગણાય છે. જે લોકો કંપનીના ડિબેન્ચર ખરીદે ને ડિબેન્ચર હોલ્ડર કહેવાય, હોલ્ડર કે ડિબેન્ચર ધારક. અને જેણે કંપનીને ઉછીના નાણાં આપ્યા છે માટે ડિબેન્ચર હોલ્ડર શું ગણાય? લેણદાર. તો કંપની અને ડિબેન્ચર હોલ્ડર વચ્ચે કેવો સંબંધ ઉદ્ભવે? તો કે દેવાદાર લેણદાર. અને જો પેલો શબ્દ એમ આપે કે ડિબેન્ચર હોલ્ડર અને કંપની વચ્ચે કેવો સંબંધ ઉદ્ભવે, તો કે લેણદાર દેવાદાર. અહીંયા જે લોકોએ કંપનીના ડિબેન્ચરમાં નાણાં રોકેલા છે, ડિબેન્ચર હોલ્ડર કંપનીનો લેણદાર ગણાય, માટે કંપની અને ડિબેન્ચર હોલ્ડર વચ્ચે દેવાદાર લેણદાર, અથવા ડિબેન્ચર હોલ્ડર પહેલાં આપે અને કંપની શબ્દ પછી આપે તો લેણદાર દેવાદાર. યાદ રાખશો મિત્રો, આવો પ્રશ્ન વિકલ્પમાં પૂછાય, એ રીતના ફેરવીને પૂછાય. તો હવે કંપની જ્યારે ડિબેન્ચર બહાર પાડે તો જેટલા વર્ષ માટે બહાર પાડ્યા હોય એટલા વર્ષ સુધી આ ડિબેન્ચર હોલ્ડરને દર વર્ષે શું આપવું પડે? વ્યાજ. તો કંપની દર વર્ષે ડિબેન્ચર ઉપર વ્યાજ દેવાનું અને એનો સમયગાળો પૂરો થતાં નાણાં પરત કરી દેવાનો સ્વીકાર કરે, માટે ડિબેન્ચર એ કંપનીનું શું ગણાય છે મિત્રો? દેવું. યાદ રાખશો. ક્લિયર? ઓકે. આ ડિબેન્ચરના પ્રકાર અહીંયા આપણને 4 આપેલા છે. એકાઉન્ટમાં ડિબેન્ચરના પ્રકાર થોડાક અલગ આપેલા છે, અહીંયા આપણે આપણા અભ્યાસ પૂરતા ધ્યાનમાં લેવાના છે. ક્લિયર છે? તો આટલી વિગત આપણે આ પાઠમાં ધ્યાનમાં લેવાની છે. હવે પેજ નંબર 112 ઉપર ધ્યાન આપશો. આજના આધુનિક જોઈન્ટ સ્ટોક કંપનીઓને લાંબા ગાળાની મુદત માટે નાણાંની જરૂરિયાત ઉદ્ભવતી હોય છે. મેં તમને હમણાં ચર્ચા કરી કે કંપની છે એ શોર્ટ ટર્મ માટે નહીં, લોંગ ટર્મ માટે હવે વિચારીને ચાલે કે ભાઈ મારે લોંગ પિરિયડ માટે ધંધો કરવો છે, તો આ લાંબા ગાળા માટે ધંધો કરવા માટે મારે શું થાય? લાંબા ગાળાની મૂડીની જરૂરિયાત ઉદ્ભવે. તો લાંબા ગાળાની મૂડીની જરૂરિયાત પૂર્ણ કરવા માટે
ત્યારે કંપનીઓ શું કરે તો કે લાંબા ગાળાની જરૂરિયાત પૂર્ણ કરવા માટે કંપનીઓ શેર કે ડિબેન્ચર જેવી જામીનગીરી બહાર પાડીને નાણાં મેળવે છે. શેર વિશે આગળ અભ્યાસ કરી ગયા, હવે અહીંયા ડિબેન્ચર વિશે અભ્યાસ કરશું. તો ડિબેન્ચર તો કે ડિબેન્ચર એટલે શું? તો મેં તમને હમણાં ઘણા બધા શબ્દોની ચર્ચા કરી. તો કે ડિબેન્ચર એટલે ઉછીની મૂડી, જેનું ઉછીનું ભંડોળ પણ કહેવાય. ડિબેન્ચર એ દેવું ઊભું કરતો અને દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે. આ પણ એની આપણે વ્યાખ્યા કહી શકીએ મિત્રો, કે દેવું ઊભું કરતો. ડિબેન્ચરનો અર્થ આપો અથવા ડિબેન્ચરની વ્યાખ્યા જણાવો. તો ડિબેન્ચરની આપણે વ્યાખ્યા લખી શકીએ કે દેવું ઊભું કરતો અને દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ એટલે ડિબેન્ચર. દેવું ઊભું કરતો અને દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ એટલે ડિબેન્ચર. બરોબર છે. જે કંપનીની સામાન્ય મોહર સાથે બહાર પાડવામાં આવે, કે આ દસ્તાવેજ કંપનીની સામાન્ય મોહર આપી અને બહાર પાડવામાં આવે અને નિશ્ચિત દરે અને મુદ્દતે વ્યાજ ચૂકવવાની ખાતરી. મેં તમને હમણાં કીધું એમ કે ડિબેન્ચર ઉપર કંપની શું આપે? વ્યાજ આપે, નક્કી કરેલા દરે. જનરલી આ દર એવો હોય કે માર્કેટમાં જે બેંક વ્યાજ આપે એની કરતાં 2-5% વ્યાજનો દર વધુ હોય. જનરલી માનો કે તમને એફડી ઉપર 7% વ્યાજ મળતું હોય તો આવા ડિબેન્ચર છે 12-13%, 14% વ્યાજે આપવામાં આવે. એટલે તમે 1 લાખ રૂપિયા ડિબેન્ચરમાં નાણાં રોકો તો વર્ષે તમને 12-13 હજાર જેટલું વ્યાજ તમને મળે. એટલે માર્કેટ કરતાં વ્યાજનો દર અહીંયા ઊંચો રાખવામાં આવે. એટલે પણ જે નક્કી કર્યું કે ભાઈ દર વર્ષે વ્યાજ દઈશું તો વ્યાજ દેવાનો અને સમયગાળો પૂરો થતાં નાણાં પરત કરી દેવાનો સ્વીકાર કરે. આ માટે કંપની મિલકત પર તરતો બોજ ઊભો કરે. આ બોજ શું છે એની ચર્ચા આપણે આગળ કરીશું. કે કંપની છે ડિબેન્ચર બહાર પાડે તો ડિબેન્ચર બહાર પાડવા માટે મિલકતો ગીરવે મૂકે. કે જો કંપની નાણાં પરત કરી દેવાનો સ્વીકાર કર્યો છે, પરત ન કરી દે અથવા દર વર્ષે વ્યાજ ન દે તો કંપની પોતાની મિલકતો ગીરવે મૂકવે. આ ગીરવે મૂકી અને નાણાં પરત કરી દે અને વ્યાજ ચૂકવવું પડે. બરાબર. તો મિલકતો ઉપર આજે ગીરો બોજ ઊભો કર્યો એટલા માટે એને બોજ, તરતો બોજ. આગળ આપણે ચર્ચા કરશું હવે તરતો બોજ અને સ્થિર બોજની. તો સૌથી પહેલાં મિત્રો ડિબેન્ચરની વ્યાખ્યા ધ્યાન આપશો અને જે મુદ્દાઓ આપણે અભ્યાસ કરી એ ટીક ખાસ કરતા રહેશો. ડિબેન્ચર મૂળ કઈ ભાષાનો શબ્દ છે? કરજો ટીક. તો કે ડિબેન્ચર એ મૂળ લેટિન શબ્દ ડિબેર, DEBER, બરોબર, ડિબેટ શબ્દ પરથી ઉદ્ભવેલો છે. 2 મિનિટ ધ્યાન આપશો. બરોબર. ડિબેન્ચર શબ્દ એ ડિબેર શબ્દ પરથી ઉદ્ભવેલો છે, જેનો અર્થ શું થાય છે? ધ્યાન આપજો મિત્રો. તો જેનો અર્થ દેવું થાય છે. ડિબેરનો શું અર્થ કરવામાં આવે છે? તો કે દેવું. તેથી એવું પણ કહી શકાય કે ડિબેન્ચર એ કંપનીનું દેવું દર્શાવતો દસ્તાવેજ છે. ડિબેન્ચર એ કેવો દસ્તાવેજ છે? તો કે કંપનીનું દેવું દર્શાવતો. માટે ડિબેન્ચરની વ્યાખ્યા અહીંયા બીજી સર ફ્રાન્સિસ પામરના મતે. કરજો ટીક. સર ફ્રાન્સિસ પામરના મતે ડિબેન્ચર એટલે શું? તો કે કંપનીની સામાન્ય મોહર સાથે અંકિત થયેલો અને કંપનીના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ એટલે ડિબેન્ચર. ફરીથી, કંપનીની સામાન્ય મોહરથી અંકિત થયેલો અને કંપનીના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ એટલે ડિબેન્ચર. સર ફ્રાન્સિસ પામરના મતે જો વ્યાખ્યા પૂછાય તો આપણે આ દર્શાવવાની છે. ડિબેન્ચર એ કંપનીની સામાન્ય મોહરથી અંકિત થયેલો દસ્તાવેજ છે, જેમાં કંપની શું કરે છે? તો કે નિશ્ચિત રકમ નિશ્ચિત વ્યાજના દરે નિશ્ચિત મુદ્દત પછી પરત કરવાની શરત સાથે તે રકમ ઉછીની લીધેલી છે તેઓ તેના દેવાનો સ્વીકાર કરે છે. કે ડિબેન્ચર એ કંપની માટે શું છે? દેવું છે.
કંપની નિશ્ચિત રકમ નિશ્ચિત વ્યાજના દરે, કંપની દર વર્ષે ડિબેન્ચર ઉપર શું ચૂકવશે? વ્યાજ. તો આ નિશ્ચિત વ્યાજના દરે નિશ્ચિત મુદ્દત પછી કે ભાઈ હું 5 વર્ષ માટે 10 વર્ષ માટે કંપની સ્વીકાર પર આ ડિબેન્ચર બહાર પાડ્યા છે, એ 5 કે 10 વર્ષ જે સમયગાળો પૂરો થાય એટલે નાણાં પરત કરી દેવાનો સ્વીકાર કરે કે ભાઈ એટલા સમય સુધી મેં રકમ ઉછીની લીધેલી છે અને સમયગાળો પૂરો થતાં આ નાણાં પરત કરી દેશું અને ત્યાં સુધી દર વર્ષે ડિબેન્ચર પર વ્યાજ દેશું, આવો દેવાનો કંપની સ્વીકાર કરે છે. ડિબેન્ચર એ કંપનીની સામાન્ય મહોર સાથે બરોબર અમુક નિશ્ચિત રકમના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે. એક તો ડિબેન્ચર છે એ પ્રમાણપત્ર, પહેલાં જ કંપની ડિબેન્ચર બહાર પાડતી તો એ પ્રમાણપત્ર સાથે, આ પ્રમાણપત્રમાં કંપનીની સામાન્ય મહોર લાગતી, સાથે અમુક નિશ્ચિત રકમના દેવાનો સ્વીકાર કરે કે ભાઈ હું તમને અમુક નિશ્ચિત રકમના દેવા, એટલે જેટલા સમયગાળા માટે ડિબેન્ચર બહાર પાડ્યા હોય એટલા સમય સુધી બરાબર એ તમને નિશ્ચિત રકમ હું પાછી આપી દઈશ. તમે જે અમને કંપનીને નાણાં આપેલા છે એ સમયગાળો પૂર્ણ થતાં એ નાણાં અમે તમને પરત કરી દઈશું. જેમાં મુદ્દલ રકમ પરત કરવામાં આવે તે સમય સુધી નિશ્ચિત દરે વ્યાજ આપવાનું, કે જ્યાં સુધી કંપની જે સમયગાળો નક્કી કર્યો છે ત્યાં સુધી દર વર્ષે ડિબેન્ચર ઉપર વ્યાજ આપવાનો એ કરાર કરે છે. જે માટે કંપનીની મિલકત ઉપર બોજ, એટલે કંપની પોતાની કંપનીની મિલકતો ગીરવે મૂકે તો મિલકતો ઉપર જ્યારે ગીરવે મૂકીને ડિબેન્ચર બહાર પાડે અને મિલકત ઉપરનો બોજ કહેવાય. બરોબર છે કે કંપની જો નાણાં પરત કરી ન શકે કે ડિબેન્ચર પર વ્યાજ ન ચૂકવી શકે તો કંપની પોતાની મિલકત વેચીને પણ ડિબેન્ચર હોલ્ડરોને નાણાં પરત કરી દેવા પડે અને ત્યાં સુધી દર વર્ષે ડિબેન્ચર પર વ્યાજ દેવું પડે. માટે કંપનીનું શું ગણાય છે? દેવું ગણાય છે. ધ્યાન આપજો આગળ. બરોબર છે. આ વ્યાખ્યામાંથી 2 પોઈન્ટ આપણે, એક તો ડિબેન્ચર શબ્દનો ઉદ્ભવ લેટિન ભાષાના કયા શબ્દ પરથી? તો કે ડિબેન્ચર શબ્દ મૂળ લેટિન ભાષાના DEBER ડિબેટ શબ્દ પરથી ઉદ્ભવેલો છે, જેનો અર્થ શું થાય છે? દેવું થાય છે. બરોબર છે. માટે ડિબેન્ચર એ કંપનીનું દેવું દર્શાવતો દસ્તાવેજ છે. સર ફ્રાન્સિસ પામરના માટે ડિબેન્ચરની વ્યાખ્યા આપો આવું પૂછાય તો ડિબેન્ચર એ કંપનીની સામાન્ય મહોરથી અંકિત થયેલો અને કંપનીના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે, આવું તમારે દર્શાવવાનું છે. એટલે અહીંયા મિત્રો આપણે પહેલો પ્રશ્ન એવો લખી શકીએ પહેલો પ્રશ્ન, ડિબેન્ચર એટલે શું? અથવા ડિબેન્ચરની વ્યાખ્યા આપો. તો પહેલાં આપણે આનો જવાબ આ રીતે લખીશું મિત્રો. 1 માર્કમાં પૂછાય તેવો પ્રશ્ન છે. તો દેવું ઊભું કરતો અને દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ એટલે ડિબેન્ચર. બરોબર છે. હવે બીજો પ્રશ્ન, સર ફ્રાન્સિસ પામરના મતે ડિબેન્ચરની વ્યાખ્યા આપો. તો સર ફ્રાન્સિસ પામરના મતે ડિબેન્ચરની વ્યાખ્યા 1 માર્કમાં પૂછાય તેવો પ્રશ્ન છે. તો એની વ્યાખ્યા આપણે લખીશું કે કંપનીની સામાન્ય મહોરથી
અંકિત થયેલો એટલે સામાન્ય મોહર લગાવેલો એમ, અને કંપનીના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ એટલે ડિબેન્ચર. સર ફ્રાન્સિસ પામરના મતે પૂછે તો આ રીતે લખશું, બરોબર છે. બીજું, હવે નીચેનો એક પેરેગ્રાફ ધ્યાન આપશો. કંપની ધારા મુજબ કાયદા દ્વારા સ્થપાયેલી જોઈન્ટ સ્ટોક કંપની લાંબા ગાળા માટે ઉછીની મૂડી લેવા માગતી હોય ત્યારે ડિબેન્ચર કરજો ટીક. મિત્રો, ડિબેન્ચર કોણ બહાર પાડે છે? બરોબર, આ પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન ત્યારબાદ, બરોબર છે, એક એક માર્કના પ્રશ્નો અહીંયા વધારે આપણે ચર્ચા કરવાની છે કે ડિબેન્ચર કોણ બહાર પાડે છે, તો કે કાયદા દ્વારા સ્થાપિત જોઈન્ટ સ્ટોક કંપની લાંબા ગાળાની ઉછીની મૂડી મેળવવા માગતી હોય ત્યારે ડિબેન્ચર બહાર પાડે. નિશ્ચિત મુદ્દત પછી ડિબેન્ચરના નાણાં પરત કરી શકાય છે. કંપની અને ડિબેન્ચર ધારક વચ્ચે, હમણાં મેં તમને ચર્ચા કરી મિત્રો કે કંપની અને ડિબેન્ચર ધારક વચ્ચે કેવો સંબંધ છે, તો પહેલું જો શબ્દ કંપની આવે તો કંપની નાણાં દેવાના એટલે દેવાદાર કહેવાય, અને ડિબેન્ચર ધારકે નાણાં લેવાના એટલે લેણદાર કહેવાય. તો દેવાદાર લેણદારનો સંબંધ છે. જો પ્રશ્ન એમ પૂછાય કે ડિબેન્ચર હોલ્ડર અને કંપની વચ્ચે કેવો સંબંધ છે, તો એમાં આવશે લેણદાર દેવાદારનો સંબંધ. યાદ રાખજો, પહેલાં કંપની આવે તો દેવાદાર પહેલાં, અને પહેલાં ડિબેન્ચર હોલ્ડર આવે તો લેણદાર પહેલાં. બરોબર. તો કંપની અને ડિબેન્ચર ધારક વચ્ચે કરજોટી કેવો સંબંધ સ્થાપિત થાય છે? દેવાદાર લેણદારનો. ડિબેન્ચર ધારકને કંપનીમાં કયો અધિકાર મળતો નથી? કરજોટી મિત્રો, ડિબેન્ચર ધારકને કંપનીમાં મત આપવાનો અધિકાર મળતો નથી. સંચાલનમાં ભાગ લેવાનો અધિકાર મળતો નથી. બરોબર છે. ડિબેન્ચર હોલ્ડર પોતાના હિતોના રક્ષણ માટે કોની નિમણૂક કરી શકે? તો કે ડિબેન્ચર ટ્રસ્ટીઓની. કંપની જ્યારે ફરચામાં જાય ત્યારે મિલકતો વહેંચી અને સૌ પ્રથમ કોને નાણાં ચૂકવવામાં આવે? તો કે ડિબેન્ચર હોલ્ડર એ કંપનીનો લેણદાર ગણાય, ત્રાહિત પક્ષકાર ગણાય, બાહ્ય પક્ષકાર. એટલે સૌથી પહેલાં કંપનીના વિસર્જન વખતે ડિબેન્ચર હોલ્ડરને નાણાં ચૂકવવા પડે. બરોબર છે. તો અહીંયા મિત્રો ફરીથી એક વખત, ડિબેન્ચર એ કંપનીની ઉછીની મૂડી છે, માટે એને ઉછીનું ભંડોળ પણ કહેવાય. ડિબેન્ચર દ્વારા કંપની જે મૂડી ઊભી કરે એને ઉછીની મૂડી કહેવાય, અથવા ડિબેન્ચર દ્વારા જે ભંડોળ ઊભું કરે એને ઉછીનું ભંડોળ કહેવાય. ડિબેન્ચર એટલે શું? તો કે દેવું ઊભું કરતો અને દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ એટલે ડિબેન્ચર. બરોબર છે. ડિબેન્ચર સર ફ્રાન્સિસ પામરના મતે, બરોબર, ડિબેન્ચરની વ્યાખ્યા આપો તો આપણે અહીંયા દર્શાવવાનું રહેશે કે કંપનીની સામાન્ય મોહરથી અંકિત થયેલ અને કંપનીના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ એટલે ડિબેન્ચર. કંપનીના ડિબેન્ચર ધારક વચ્ચે કેવો સંબંધ છે? તો કે દેવાદાર લેણદાર. પણ જો શબ્દ પહેલાં ફેરવી નાખે કે ડિબેન્ચર હોલ્ડર અને કંપની વચ્ચે કેવો સંબંધ, તો ડિબેન્ચર હોલ્ડર એ કંપનીનો શું ગણાય? લેણદાર. બરોબર. તો ત્યારે લેણદાર દેવાદાર. ડિબેન્ચર શબ્દ કઈ ભાષાના કયા શબ્દ પરથી? તો ડિબેન્ચર શબ્દ એ લેટિન ભાષાના, બરોબર, યાદ રાખશો મિત્રો, લેટિન ભાષાના, બરોબર, કયા શબ્દ પરથી? ડિબેર શબ્દ પરથી ઉદ્ભવેલો છે. અને ડિબેરનો શો અર્થ કરવામાં આવે છે? તો કે ડિબેરનો અર્થ દેવું કરવામાં આવે છે. બરોબર છે. સાથે ડિબેન્ચર કોણ બહાર પાડે? બરોબર છે. તો કે કાયદા દ્વારા સ્થપાયેલી જોઈન્ટ સ્ટોક કંપની, બરોબર, લાંબા ગાળાની ઉછીની મૂડી મેળવવા માગતી હોય ત્યારે ડિબેન્ચર બહાર પાડે. બરોબર છે. એટલે કંપની ધારા મુજબ કોણ ડિબેન્ચર બહાર પાડે? તો કે કંપની ડિબેન્ચર બહાર પાડે. ક્યારે બહાર પાડે? તો કે લાંબા ગાળાની મૂડી ઉછીની મૂડી મેળવવા માગતી હોય ત્યારે જોઈન્ટ સ્ટોક કંપની બહાર પાડે. બરોબર. ડિબેન્ચર ઉપર નિશ્ચિત મુદ્દત પછી નાણાં પરત કરી દેવાનો સ્વીકાર થાય.
બરોબર છે. ડિબેન્ચર જ્યાં સુધી પરત ન થાય ત્યાં સુધી ડિબેન્ચર ઉપર શું આપવામાં આવે છે? વ્યાજ આપવામાં આવે છે, યાદ રાખશો મિત્રો. પણ ડિબેન્ચર હોલ્ડર એ કંપનીનો લેણદાર છે, માલિક ન ગણાય, માટે ડિબેન્ચર હોલ્ડરને કયો અધિકાર ન મળે? તો કે મત અધિકાર ન મળે અને કંપનીના સંચાલન સભામાં ભાગ લેવાનો અધિકાર. બરોબર, આ બે અધિકાર ડિબેન્ચર હોલ્ડરને મળતા નથી. પરંતુ કંપનીનું જ્યારે વિસર્જન થાય તો આ વિસર્જન વખતે સૌથી પહેલાં કોને નાણાં પરત કરી દેવામાં આવે? તો કે ડિબેન્ચર હોલ્ડરને. અને એક એમાં મુદ્દો છે, ડિબેન્ચર હોલ્ડરો તેમના હિતોના રક્ષણ માટે કે જો કંપની આ ડિબેન્ચરના નાણાં પરત ન કરે કે વ્યાજ ન ચૂકવે તો આ હિતોનું રક્ષણ કરવા માટે ડિબેન્ચર કોની નિમણૂક કરી શકે? તો કે ડિબેન્ચર ટ્રસ્ટીઓની. બરોબર, કે જેની ઉપર ડિબેન્ચર હોલ્ડર વિશ્વાસ મૂકી શકે, કે જે તટસ્થ નિર્ણય લે કંપની અને ડિબેન્ચર હોલ્ડર વચ્ચે બની, તો આવા ટ્રસ્ટીઓની નિમણૂક એ ડિબેન્ચર હોલ્ડર કરી શકે છે. તો આ પહેલો પેરેગ્રાફ પ્રસ્તાવના અને ડિબેન્ચરની આ વ્યાખ્યાવાળો આપણો ટોપિક અહીંયા પૂર્ણ કરી છે મિત્રો. હવે પછીનો આપણો ટોપિક ડિબેન્ચરના પ્રકાર એ હવે પછીના આપણા આગળના વિડીયો લેક્ચરમાં બરોબર અભ્યાસ કરીશું. ત્યારે આપણે ડિબેન્ચરના પ્રકાર, ડિબેન્ચર બહાર પાડવાની વિધિ અને બનશે તો જે તફાવત છે આ 3 ટોપિક આપણે એક સાથે લઈ લેશું, એટલે આપણો એ પાઠ અહીંયા પૂર્ણ થાય. તો અહીંયા મિત્રો આપણો એક પ્રશ્ન, ડિબેન્ચર એટલે શું? સર ફ્રાન્સિસ પામરના માટે ડિબેન્ચરની વ્યાખ્યા આપો. બરોબર છે, બાકી આ નોટ ડાઉન કરી કે કંપનીને ડિબેન્ચર ધારક વચ્ચે અથવા ડિબેન્ચર હોલ્ડર અને કંપની વચ્ચે કેવો સંબંધ છે, એટલે પેજ નંબર 112 ઉપર 3.1 છે એ આપણે ખાસ વાંચી લેવું અને આ 2 પ્રશ્ન તમારે નોટ ડાઉન કરી લેવાના રહેશે. બાકીના મુદ્દાઓની ચર્ચા હવે પછીના આપણે આગળના વિડીયો લેક્ચરમાં અભ્યાસ કરીશું. નમસ્કાર, જય મહાદેવ.